અમદાવાદ 12 જૂન 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું. લંડન જવા રવાના થયેલું આ વિમાન ઉડાન ભર્યાના થોડાક સમય બાદ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્ય હોસ્ટેલ અને તેની મેસ પર તૂટી પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટના અને વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યો ઉપરાંત હોસ્ટેલમાં રહેલા ઇન્ટર્ન ડોક્ટરો, વિદ્યાર્થીઓ પણ જેમાં મોત થયા. આજે આ દુર્ઘટનાની પ્રથમ વર્ષી નિમિત્તે પરિવારજનો અને સ્વજનો ક્રેશ સાઇટ પર એકત્ર થયા અને દિગ્વંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 1 વર્ષ બાદ પણ આ ઘટનાની યાદો પરિવારોના મનમાંથી ભૂસાઈ નથી. પોતાના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ આજે પણ તેમની આંખોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ અને ક્રેશ સાઇટ પર પરિવારજનો જે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને સ્વજનોની યાદમાં પરિવારજનો છે તે પણ ભાવુક બન્યા હતા. તો 1 વર્ષ બાદ હજુ પણ આ પીડા જે હજુ પણ તાજી છે. AI-171 દુર્ઘટનાની પ્રથમ વર્ષી અને જે મૃતકોના પરિવારજનો છે તેઓ ક્રેશ સાઇટ પર પહોંચ્યા હતા અને સ્વજનોની યાદમાં ભાવુક કરુણ દ્રશ્યો છે ત્યાં સ્થળ પર જોવા મળ્યા હતા. તે હજુ પણ આ દિવસને ભૂલી નથી શક્યા. દુર્ઘટનાની આ પ્રથમ વર્ષી અને પરિવારજનો જે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સ્વજનોની યાદમાં પરિવારજનો જે અત્યંત ભાવુક બન્યા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળે ફરી એકવાર ગમગીનીનો માહોલ છવાઈ ગયો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન મૃતકોના પરિવારજનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ ઘટનાને દિવસો વીતી ગયા હોવા છતાં દુર્ઘટનાની યાદો હજુ પણ સ્વજનોના મનમાં તાજી છે. કાર્યક્રમ દરમિયાન એક માતા પોતાની દીકરીને યાદ કરીને રોષ અને વ્યથાથી પોકારતી રહી. તેમની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી. વારંવાર દીકરીનું નામ લઈને તેને પાછો બોલાવવાનો પ્રયાસ કરતા હોય તેવા અત્યંત કરુણ દ્રશ્યો સામે આવ્યા. જ્યાં હાજર આસપાસ લોકો પણ આ કરુણ દ્રશ્યો જોઈને ભાવુક થઈ ગયા. માતા હજુ પણ જે પોતાની દીકરીના અવસાનની હકીકત સ્વીકારી શકી નથી અને તેની યાદમાં સતત રડતી જોવા મળી. સમગ્ર વિસ્તારમાં શોક, સંવેદના, વ્યથાનો માહોલ જોવા મળ્યો. શ્રદ્ધાંજલિ દરમિયાન સ્વજનો ભાવુક થયા. પ્લેન ક્રેશ પીડિતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને મૃતકોની યાદમાં પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. પ્લેન ક્રેશની પીડા જે હજુ પણ તાજી છે. શ્રદ્ધાંજલિ દરમિયાન સ્વજનો જે ભાવુક થયા હતા. આજે કરુણ ઘટના આજે 1 વર્ષ થયું છે પરંતુ હજુ એ પરિવારજનો જે ગમગીન માહોલ સર્જાયો હતો સ્થળ પર સ્વજનો ભાવુક થઈ ગયા હતા. તેમના પરિવારજનોને યાદ કરતા મૃતકો જે દુઃખદ અવસાન થયું હતું આ દુર્ઘટના દરમિયાન
ત્યારે તમામ જે પરિવારજનો છે આક્રોશથી માહોલ, જે કરુણ દ્રશ્યો હતા તે સામે આવ્યા હતા. અમદાવાદમાં ગત વર્ષે સર્જાયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું અને આ ભયાનક અકસ્માતમાં જાન ગુમાવનારાઓમાં સામેલ સ્વર્ગીય વિજય રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. આ દુઃખદ અવસરે તેમની પુત્રી રાધિકા રૂપાણી આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પિતાની સ્મૃતિમાં દર્દીઓની સેવા કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતા રાધિકા રૂપાણી અત્યંત ભાવુક દેખાયા. તેમણે પિતાના અધૂરા સેવાકીય કાર્યોને જીવનભર આગળ ધપાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો. પિતાની ખોટ આખા પરિવારને સદાય સાલશે તેમ જણાવતા રાધિકાએ આ દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ દિગ્વંતોને રૂપાણી પરિવાર વતી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમણે જણાવ્યું કે તેમના પિતા હંમેશા લોકોની સેવામાં અગ્રેસર રહેતા અને હવે તેઓ સિવિલ હોસ્પિટલ અને અન્ય માધ્યમો દ્વારા ગરીબોની સેવા કરી છે. પિતાને સાચી અંજલિ અપાવશે. પપ્પાની વિદાયને આજે 1 વર્ષ થયું, આજે 12મી જૂન, અને એ ગોઝારી ઘટના અમે અનુભવી અને અમે આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું. પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ વીતી ગયું અને આ વાતને યાદ કરતા ડીજીપી GS મલિકે જણાવ્યું, બપોરે લગભગ 1:40 વાગે પહેલો ફોન મારા ઘરેથી આવ્યો હતો, કારણ કે ક્રેશ સ્થળ નિવાસસ્થાનથી લગભગ 200 મીટર દૂર હતું અને ત્યારબાદ ઇન્ટરકોમ દ્વારા કંટ્રોલ રૂમ તરફથી ફોન આવ્યો અને મને જણાવાયું કે વિમાન ક્રેશ થયું. તરત જ સ્થળ પર દોડી ગયા. આ મામલે શું કહ્યું તેમણે સાંભળીએ. लगभग 1:40 दोपहर को एक प्लेन क्रैश हुआ. जैसे अहमदाबाद से ये लंदन जा रहा था एयर इंडिया की फ़्लाइट, और एयरपोर्ट के पास ही क्रैश किया. सबसे पहले कॉल मुझे घर से आया, क्योंकि मेरे रेजिडेंस से लगभग 200 मीटर दूर ये हादसा हुआ. कि कुछ आवाज़ आई है, कुछ सिलेंडर या कुछ ब्लास्ट हुआ है और कुछ धुआं आ रहा है. मैं बात कर ही रहा था घर पे कि तुरंत इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फ़ोन आया कि कोई एक प्लेन क्रैश हुआ है. मैं इमीडिएटली वहाँ से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुंच गया. तो वहाँ देखा तो डेड बॉडीज़ को उस टाइम एम्बुलेंसेस वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत इनफैक्ट इमीडिएटली रास्ते में ही ट्रैफिक डाइवर्जन्स के लिए इंस्ट्रक्शन दे दी थी. ग्रीन कॉरिडोर्स हमने एस्टेब्लिश किए, क्योंकि फायर टेंडर्स अहमदाबाद में अलग अलग एरिया से आ रहे थे. तो काफ़ी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज़ के साथ भी हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो. डॉक्टर्स ने भी बहुत अच्छा काम किया. जब एक प्लेन क्रैश के बाद हमें आइडिया था कि तुरंत ही हॉस्पिटल पे बहुत प्रेशर आएगा. हमने काफ़ी अपना डिप्लॉयमेंट हॉस्पिटल में किया. करीब 200 जो पेपर का काम जानने वाले हैं पुलिस वाले, वो पुलिस स्टेशन से हमने बुलाए और अलग अलग टीमें बना के जो पेपर का काम था उसका हमने स्टार्ट कराया. DNA जो ब्लड सैंपल विक्टिम्स के फैमिलीज़ के लिए ले रहे थे, वो भी हमने तुरंत प्रोसेस शुरू कराया. और विक्टिम्स का भी DNA का लेने के लिए उनका ब्लड सैंपल और एक दांत का सैंपल लेते हैं, तो और डीप टिश्यूज़, तो वो भी लेके उसका भी प्रोसेस शुरू कराया. उनको तुरंत FSL में भेजा गया और जितना फास्ट हो सकता था उतना फास्ट पुलिस ने किया.
અમદાવાદના આકાશમાં ઉતરેલી એ ભયાનક દુર્ઘટનાને પણ દેશ ભૂલી શક્યો નથી. એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના ક્રેશ બાદ સળગી ગયેલા મૃતદેહોની ઓળખ એ સૌથી મોટો પડકાર બની. DNA મેચિંગ વગર પરિવારજનોને પોતાના સ્વજનોના અંતિમ દર્શન પણ નસીબ ન થયા. INFSUના ડિરેક્ટર ડૉક્ટર S.O. જુનારે સ્પષ્ટ કહ્યું કે આગમાં બધું જ બળીને ખાક થઈ ગયું હતું. અમે મૃતદેહ પરિવારને સોંપી શકતા ન હતા. જ્યારે કોઈ મૃતદેહ મળે છે ત્યારે એ ઓળખવું મુશ્કેલ બની જાય કે તે સામાન્ય નાગરિક છે કે VVIPનો. जो एयर इंडिया जो क्रैश अहमदाबाद में 1 साल पहले हुआ था, ये बहुत ही दुखद दुर्घटना थी. इसमें जो लोग मृत पाए गए थे इस एक्सीडेंट की वजह से, उनके जो रिलेटिव्स थे, उनसे रिलेटिव्स को उनकी डेड बॉडी कम से कम समय में देने की रिक्वेस्ट की जा रही थी. परंतु जब तक उनका DNA आइडेंटिफिकेशन नहीं होता है, उनके रिलेटिव के साथ मैच नहीं हो सकता है, तब तक हम डेड बॉडी उनको दे नहीं सकते. तो भारत सरकार ने, माननीय गृह मंत्री जी ने वो जवाबदारी नेशनल फॉरेंसिक साइंसेज यूनिवर्सिटी को दी थी और हमारी संपूर्ण टीम, करीबन 30 से 35 लोगों की टीम हमारी इस काम में लग गई. तो 250 से ज़्यादा जो मृत शरीर थे, उनके जो बोन्स वहाँ मिले जले हुए कंडीशन में, उस बोन्स के आधार पर हमारे सभी एक्सपर्ट टीम ने उससे DNA एक्सट्रैक्ट किया और उनके रिलेटिव्स, कभी कभी वो नज़दीक के रिलेटिव थे, कई दूर के रिलेटिव थे, उस समय उनका DNA निकलना बहुत मुश्किल था, क्योंकि उनके कोई चाचा का लड़का था, कोई डेथ हो गई, कोई मामा का था, या कोई में ट्विन्स डॉटर्स थी, या किसी का दांत जो मिला वो आर्टिफिशियल दांत था. इसका DNA एक्सट्रैक्ट करना बड़ा सर ऐसा होता है कि जब कोई डेड बॉडी मिलती है, वो वहाँ आइडेंटिफाई करना मुश्किल होता है कि ये डेड बॉडी की VIP के हैं, माननीय हमारे माजी मुख्यमंत्री जी की थी या किसी की, क्योंकि डेड बॉडी जलने के बाद उसको आइडेंटिफाई करना बहुत मुश्किल होता है. ये तो फिर क्या, हम बाय चांस जो डेड बॉडी मिलती थी उसका इमीडिएटली DNA उनके रिलेटिव के साथ मैच करो, उसके बाद ही पता चलेगा. तो ये जो स्पेशल किसी भी केस में हम लोगों ने किसी को आइडेंटिफाई करने की कोशिश भी नहीं की. અમદાવાદમાં બનેલી એ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોને ચોંકાવી દીધા હતા. મૃતકોમાં કેટલાક વિદેશના નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. વિમાન ટેક ઓફ થયું ત્યાં સુધી બધું જ સામાન્ય હતું, પરંતુ ઉડાન ભર્યાના થોડીક જ મિનિટોમાં વિમાન ક્રેશ થઈ ગયું અને અફરાતફરી મચી ગઈ. આ ઘટના સમયે અસારવાના ધારાસભ્ય અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કલાકો સુધી ચાલેલી બચાવ અને રાહત કામગીરીના તેઓ સાક્ષી રહ્યા હતા. 12 જૂનનો એ દિવસ એ બિલકુલ સામાન્ય ન હતો. બપોર સુધીમાં જે ઘટના બની, પ્લેન ક્રેશ થયું. આપણી સાથે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા છે, તેમની સાથે વાત કરીએ. બેન, પહેલાં તો તમે આ ઘટના પર આવ્યા હતા, શું જોયું અને કેવી પરિસ્થિતિ હતી? 12મી તારીખે રૂટિંગ જે મારો ઓફિસ ટાઈમ હોય એ પ્રમાણે હું 10 વાગે ઓફિસે આવી જતી હોય, એ રીતે 10 વાગે ઓફિસે આવી અને હું બેઠી હતી અને અચાનક જ જ્યારે એકદમ મોટો અવાજ આવ્યો, એટલે મેં મારા પીએને વાત કરી કે જો તો શું થયું, એકદમ કંઈ મોટો અવાજ આવ્યો. એટલે એ બહાર આવ્યો, એણે જોયું કે મોટી આગ દેખાતી હતી. અહીંયાથી 100 મીટરના અંતર જ મારી ઓફિસ છે અને પછી અમે તો બસ ત્યાંથી બંને જણા ભાગ્યા અને એટલામાં મારા એક કાર્યકર્તાનો મારા પર ફોન પણ આવી ગયો કે બેન, અહીંયા કમ્પાઉન્ડમાં એક પ્લેન પડ્યું છે. એટલે હું પહેલી તો મને એવું લાગ્યું કે પેલા જે પાયલોટો શીખતા હોય છે એવું કોઈક નાનું પ્લેન હશે, પરંતુ જ્યારે હું અંદર કમ્પાઉન્ડમાં ગઈ ત્યારે મેં જોયું તો ખૂબ મોટું એર ઇન્ડિયાનું જે લંડનવાળી ફ્લાઇટ હતી, એ આગ હતી કે તમે એને સંભાળી શકો એવી પરિસ્થિતિ જ નથી. છતાં પણ અમે બધા અને મારા કાર્યકર્તાઓ બધા મારી સાથે હતા અને અમે બધા અહીંયા ઊભા રહી અને અમારાથી જેટલો પ્રયત્ન થાય કે અમે લોકોને બચાવી શકીએ. આ જે જગ્યા સામે છે ત્યાં તો પ્લેન પડ્યું હતું, પરંતુ પાછળનો જે બ્લોક છે, આ બધા બ્લોક તો એકદમ ડેમેજ થઈ ગયેલા. પાછળના બ્લોકમાં જે ડૉક્ટરો રહેતા હતા એ લોકો ખૂબ બૂમો પાડતા હતા
કે ભાઈ અહીંયાથી અમે ઉપર ફસાયા છે, અમે ઉપર ફસાયા છે. એટલે ફાયરના કર્મચારી અને અમારા બધા જે કાર્યકર્તાઓ હતા એ બધાએ મદદ કરી અને એમાંથી જે જીવિત લોકો હતા એને અમે બહાર કાઢ્યા. ઇવન એવી પરિસ્થિતિ થઈ કે અમે સાડીઓ બંધાઈને જ લોકોને ઉતારાવડાયા કે ભાઈ તમે એવી રીતે ઉતરી જાઓ. ઇવન ઘણા જે સેકન્ડ ફ્લોર પર હોય તો સેકન્ડ ફ્લોર પર નીચે અમે ચાદરો લઈને ઊભા રહ્યા અને એમને કીધું કે તમે અહીંયાથી ડાઈ મારી દો, નીચે અમે અહીંયા ચાદરમાં તમને લઈ લઈશું. એવી પરિસ્થિતિમાં જેટલા લોકોને બચાવવાનું જે અમને સૂઝ્યું ને એ આ વિજયભાઈનો કમાન્ડો મારા પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ હતા. ત્યારે તો તમે સાચું નહીં માનો, મારું શરીર ધ્રુજવા લાગ્યું. મને એવું થયું કે વિજયભાઈ છે. મેં એને 2 વખત પૂછ્યું, મેં તો ખરેખર તમને ખબર છે આ જ ફ્લાઇટમાં વિજયભાઈ છે એમ? એટલે કે હા કે બેન અમે સાહેબને બેસાડીને જ બહાર નીકળ્યા હતા. પછી મેં ત્યાં ગાડી ગાર્ડને વાત કરી અને ફાયરના ઓફિસરને પણ વાત કરી કે ભાઈ આ ફ્લાઇટમાં અમારા વિજયભાઈ છે એમ. એટલે એમણે કીધું કે મેડમ તમે જુઓ છો કે આટલી મોટી આગમાં બધા વિવશ હતા બેન, શું કરી શકીએ? કારણ કે આગ જ એટલી મોટી હતી ને, અમે કેટલા દૂર હતા ને ત્યારે અમે દાઝતા હોય ને એવું અમે ફીલ કરતા હતા અને ધુમાડો પણ એટલો હતો. પરંતુ તમે જુઓ ને કે દ્રશ્ય જીવનમાં ક્યારે પણ હું ભૂલી નહીં શકું. અને અમે બધાએ હિંમત રાખી અને જેટલા લોકોને મદદ થાય ને એવી મદદ કરવાનો પ્રયત્ન કર્યો. એમાં પોલીસ તંત્ર હોય, ફાયરનું તંત્ર હોય, સિવિલ હોસ્પિટલના દરેક HOD અહીંયા હાજર હતા ને જેટલી જેમ એમ્બ્યુલન્સ આવે એમ એમ્બ્યુલન્સમાં અમે જે બોડીને કાઢી અને મોકલતા હતા. પછી સૌથી વધારે 6 વાગ્યા સુધી અમે અહીંયા ઊભા રહી અને કામ કર્યું. છેલ્લી બોડી જ્યાં સુધી હોસ્પિટલ ના ગઈ ત્યાં સુધી અમે બધા ઊભા રહ્યા. અને 6 વાગ્યા પછી અમે સિવિલ હોસ્પિટલમાં ગયા. તો સિવિલ હોસ્પિટલમાં ઋષિકેશભાઈ અને અમારા જગદીશભાઈ પંચાલે મને સૂચના આપી કે બેન આ બધા જે સગાઓ છે એમને એક હોલમાં બેસાડ્યા અને આ બધા સગાઓને સાચવવાની જવાબદારી તમારા બધાની. ખૂબ એ લોકોની આ લાગણીસભર દ્રશ્યો હતા અને કકડ એટલી બધી હતી કે અમે લોકો ત્યાં ઊભું રહેવું ને અમારા માટે એક હિંમતભરું કામ કરવા જેવું હતું. એમને અમે સાચવી અને કીધું કે ભાઈ અમે તમને બતાવીએ છીએ. પછી રાત્રે એક એવો મેસેજ આવ્યો કે ભાઈ આમના સગાઓનું DNA ટેસ્ટ કરાવો. આ તો ખૂબ આમ એવી વાત હતી કે અમે એમને કેવી રીતે કહીએ. પછી અમે બધાએ હિંમતથી એમના સગાઓને વાત કરવા લાગ્યા કે ભાઈ તમારા આ સગા છે તો એના માટે તમારા એક અંગત સગાને DNA લોહીનો સંબંધ હોય એણે DNA ટેસ્ટ કરાવવો પડશે. ત્યારે તમે જુઓ કે એવા દ્રશ્યો હતા ને કે એ હજુ હું ભૂલી નથી શકી. હું લગભગ 15 દિવસથી મહિના સુધી સારી રીતે ઊંઘી નથી. સૌથી વધારે એ દુઃખ થાય છે કે આ રસ્તા પરથી જ્યારે હું અહીંયાથી પસાર થઉં છું ને ત્યારે હજુ પણ મને મારા આંખો સમક્ષ એ દ્રશ્ય આવી જાય છે. ભગવાનને પ્રાર્થના કરી જાય કે ભાઈ આવી દુર્ઘટના ફરી ક્યારે ના બને. આ અમારું એકદમ સાયલેન્ટ ઝોનવાળી બિલ્ડિંગ હતી. બધા ડૉક્ટરો રહેતા હતા અને ખૂબ સારી જગ્યા કે આપણાને 2 મિનિટ અહીંયા બેસવાનું મન થાય ને એવી જગ્યા હતી. હવે આ જગ્યાએથી પસાર થવાનું મન થતું નથી. બેન સિવિલ હોસ્પિટલની જ્યારે જવાબદારી મળી ત્યારે શું વિચાર્યું હતું, કઈ રીતે તમે કામગીરી કરી અને લોકોને કઈ રીતે સાચવ્યા? બેન એ વખતે મને બસ કશું સૂઝતું નહોતું. બસ મને એવું જ હતું કે હું બધાને કેવી રીતે મદદ કરું. બસ મને જે રીતે મદદ કરવા જ્યારે અહીંયા સ્થળ પર હતી ત્યારે પણ એવું હતું કે હું કેટલા લોકોને બચાવી શકું. અને ત્યાં ગાડી જ્યારે હોલમાં ગયા ત્યારે એના સગા સંબંધીઓને સમજાવી ને એના સગા સંબંધીઓના દુઃખમાં સહભાગી થઈ અને એમને કેટલી સાંત્વના આપી શકું એનો મેં પ્રયત્ન કર્યો. તો આ હતા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા કે જેમણે જણાવ્યું કે એ દિવસના શું દ્રશ્યો હતા અને 1 વર્ષ વીત્યા પછી પણ હજી પણ આ જે ઘટના છે તેને ભૂલી શકાય તેવી નથી. કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. તો અચાનક થયેલા વિમાન ક્રેશમાં ધડાકાનો અવાજ અને સિવિલ હોસ્પિટલમાં હાજર લોકોને પણ સંભળાયો હતો અને આ દરમિયાન સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ચાલકો અને કર્મચારીઓ દ્વારા તાબડતોબ બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. हम लोग से डेली रूटीन की तरह से हम लोग यहाँ पे काम कर रहे थे, फील्ड वर्क कर रहा था, ऑफिस का काम कर रहा था बैठ के. जैसे काम खत्म हुआ दोपहर को 1:30 बजे के आसपास हम लोग मेरी टीम के साथ खाना खाने बैठे थे. खाने जैसे बैठे इतने में धमाका जोर से सुनाई दिया. सुनाई देने के बाद में मैंने देखा कि हमारी जो कैंपस है सिविल का उसके पीछे एक धुएं का भूमंडल उठना चालू हुआ. तो मैंने मेरी टीम को बोला
कि शायद कुछ इमरजेंसी है वहाँ पे, तो आप मेरे पीछे, मैं जहाँ मेरे पीछे एम्बुलेंस लेकर आप पहुँचो। तब तक मैं दौड़ता दौड़ता वहाँ पहुँचा। 25 मिनट के अंदर हमने एडिशनल 30 एम्बुलेंसेस को यहाँ पे मोबिलाइज करवाया और रेस्क्यू वर्क चालू किया। ये उस पूरे दिन को जो हमारा ऑपरेशन था, उस ऑपरेशन में हमने 175 कैजुअलिटी डेड एंड अलाइव को हमने शिफ्ट किया था। और ये जैसा कि ये जानते हैं कि इतनी बड़ी इमरजेंसी अटेंड करने की अभी तक हमने कोई ट्रेनिंग व्रेनिंग थी नहीं हमारे पास हमने, लेकिन जो ये घटना 12 जून की है, 30 मई को हमने एक मॉक ड्रिल ऑपरेशन सीरीज में पार्टिसिपेट किया था, जिसमें मिसाइल हमला हो या बड़ा सा कोई दुर्घटना हो तो हम कैसे काम करना है। तो उसमें सारी एजेंसी, फायर, डिजास्टर, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेटिव, मेडिकल, सब एजेंसीज थी उस मॉक ड्रिल में। तो उसमें हमारा रोल एकदम डिफाइन था कि हमको क्या करना है। हमें पता था कि ऐसा इमरजेंसी सर्विस प्रोवाइडर हमको मैक्सिमम नंबर ऑफ जो कैजुअलिटीज है, जो एक्सीडेंट्स है, जो विक्टिम्स है, उनको हॉस्पिटल शिफ्ट करना है। तो उस दिन तुरंत हमारे माइंड में जैसे ही उनका सत्येंद्र जी का कॉल आया, हमारे माइंड में आ गया हमको क्या करना है। हमारी सारी टीम एक्टिवेट हो गई क्योंकि यही टीम उस मॉक ड्रिल में पार्टिसिपेट हुई थी। અમદાવાદ લંડન એર ઇન્ડિયાના AI-171 વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું અને આ દુર્ઘટનાની વેદના હજુ પણ અનેક પરિવારો માટે તાજી છે। અરવલ્લીના મોડાસા તાલુકાના ખંભીસર ગામની જયશ્રી પટેલ પણ આ દુર્ઘટનાનો ભોગ બની હતી। નાનપણથી જ તેને વિદેશ જવાની ખૂબ ઈચ્છા હતી અને લગ્નના માત્ર 4 મહિના બાદ તેઓ પહેલીવાર પોતાના પતિ સાથે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ વિમાન દુર્ઘટનાએ તેમના તમામ સપનાઓ અધૂરા છોડી દીધા। 1 વર્ષ બાદ પણ જયશ્રી પટેલના માતા પિતા અને ભાઈ શોકમાં છે અને પરિવાર આજે પણ તેમની યાદોમાં ખોવાઈ જાય છે। સંસ્મરણો યાદ કરીને પરિવારજનો ભાવુક બની જાય છે। પ્રદેશ 24 ગુજરાતી સાથે વાત કરતા પરિવારજનોએ જણાવ્યું કે સમય ભલે પસાર થઈ ગયો હોય, પરંતુ જયશ્રીની ખોટ અને તેની યાદો આજે પણ પરિવારને સતત સતાવી રહી છે। ત્યારે તંત્ર તરફથી જે કંઈ માહિતી આપવામાં આવી તેમાં એમને જે સહાય રજૂ કરી તે સહાય તો અમને ઓલમોસ્ટ મળી ગઈ છે, પણ ટાટા ગ્રુપ દ્વારા જે પરિવારજનોને જોબની ઓફર કરવામાં આવી હતી એમાંથી હજુ સુધી 20% લોકોને જોબ મળી છે, હજુ 80% લોકોને જોબ માટે કંઈ ઠેકાણા જ નથી। અને અમારી બહેન તો જતી રહી એમ બધાના સ્વજનો હતા એમાં, પણ જે તંત્ર તરફથી ઓફર કરવામાં આવી હતી તે જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે અને હજુ સુધી અમારા જે ડિજિટલ સાધનો હતા, ये मोबाइल ने एनु पण हजू सुधी कई ठेकाणुं नथी। अमारा प्रियजनों की वस्तु थी एमां पण आ लोको एवी साबिती मांगे छे कि तमे परफेक्ट प्रूफ आपो। हवे घणा परिवारो एवा छे कि जेमनी जोडे कोई प्रूफ छे नहीं, तो बी ए सामाननुं हजू कई ठेकाणुं नथी અને હજુ સુધી એર ઇન્ડિયામાંથી અમને એક્ઝેક્ટ કંઈ રિપોર્ટ બ્લેક બોક્સનું કે એવું કંઈ આપવામાં આવ્યું નથી। બહુ દુઃખ વેઠી મેં ગાયો વેચ્યો દોઈ અને એને ભણાઈ ગણાઈ, એની બહુ ઈચ્છા હતી બહાર જવાની, પણ કોઈની ઈચ્છા પૂર્ણ ના થઈ। એને બહુ પૈસા ખર્ચી, બહુ લેરથી એને પરણાઈ, પણ એનાથી કોઈ દુઃખ નહીં પ્રાપ્ત થયું। એના ભાઈને આગળ લાવવો તો એનું દુઃખ પૂરું ના થયું અને બહુ કોક આવ્યો અવસર આવે, કોક આવે એટલે અમને બહુ દુઃખ થાય છે માતા તરીકે, પણ અમે કોઈ લાગણી પૂરી કરી તો નથી। હું તો જન્મદાતા માં છું, મને બહુ દુઃખ થાય છે। પ્લેન ક્રેશ તો થોડી જ સમયમાં થઈ ગયું, પણ શું કરી। અમદાવાદ વિમાન દુર્ઘટના 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ કહી શકાય કે ન માત્ર અમદાવાદવાસીઓ, ગુજરાત, દેશ, સમગ્ર જે તમામ લોકો આ ઘટનાને કદાચ ક્યારેય નહીં ભૂલી શકે। આજે પણ જે કદાચ દ્રશ્યો સામે આવ્યા, પરિવારજનો જે આક્રંદમાં જોવા મળ્યા। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી। નમસ્કાર।